વઢવાણ લાલજી મહારાજની જગ્યાએ ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 દીકરીઓને કરિયાવર સાથે લગ્ન કરી દેવામાં આવ્યા હતા. તેમજ પરસોત્તમ દાસ બાપુ, વઢવાણ ધારાસભ્ય જગદીશ મકવાણા, ધરમસિંહ માસ્તર, લાલજી મહારાજ મંદિરના સેવકો, કાર્યકર્તાઓ, દરેક જ્ઞાતિના આગેવાનો, સાધુ સંતો, પત્રકારો સહિતના મહેમાનોએ હાજરી આપી હતી. શ્રી વઢવાણ લાલજી મહારાજની જગ્યામાં ત્રીજો સમૂહ લગ્ન નિમિત્તે આપ બધા સમૂહમાં જે લગ્ન ગ્રંથિમાં જોડાયા અને શ્રી લાલજી મહારાજની જગ્યા અનેક વર્ષોથી અનેક સેવાઓ કરી રહી છે. જે ગૌદાન, ગૌશાળા, અન્નદાન કે જ્યાં કોઈ પણ માણસ એ લાલજી મહારાજની જગ્યામાં આવે એને રોટલો આપે અને પણ રહેવાની પણ સગવડતા આપે એવી આ સુપ્રસિદ્ધ વઢવાણની લાલજી મહારાજની જગ્યા એમાં આ સમૂહ લગ્ન નિમિત્તે જે બધા એકત્રિત થયા અને એ એકત્રિત થયા અને જે વ્યક્તિએ જે આ જગ્યાના અંદર રહી અને સેવા કરી, સેવા ભાવ કર્યો, એ જ સાચું માનવ સેવા, એ જ પ્રભુ સેવા ગણી અને મહાપુરુષ લાલજી મહારાજે પણ આ ધર્મ દીપાવ્યો. એ જ પરંપરામાં આ સાધુ સંતો પણ એ જ પરંપરામાં અમે આ ધર્મ દીપાવી છીએ. ભગવાન ને એવી પ્રાર્થના કરી કે હે પરમાત્મા, ભગવાન શ્રી રામ કે આવા નવા કાર્ય ભગવાનની કૃપાથી અમારા હસ્તે કરાવે. જય શ્રી રામ.